દિવાળીનો પર્વ નજીક છે ત્યારે બજારમાં દીવડાઓની માંગ ખૂબ જ રહેતી હોય છે। નવરાત્રી દરમિયાન ગરબામાં જરૂરી એવા નાના એવા દીવડા અને દીપાવલી દરમિયાન ઘરમાં જે દીવડા માટીના દીવડા જે રાખવામાં આવે છે તેની દિવાળી દરમિયાન ખૂબ જ માંગ રહેતી હોય છે। અને આ દીવડા બને છે જામનગર નજીક બાળા ગામમાં એક કારીગર દ્વારા પોતાની ફેક્ટરીમાં આ તૈયાર કરવામાં આવે છે। શું તેની સમગ્ર પ્રોસેસ છે, કઈ રીતે આ તૈયાર થાય છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે જોડાયા છે જે દીવડા બનાવનાર છે તે દીપકભાઈ। દીપકભાઈ, સૌપ્રથમ તો આ દીવડા ક્યારથી બનાવવાની શરૂઆત કરીને આ વિચાર ક્યાંથી આવ્યો? મેં દીવડા બનાવવાની શરૂઆત 11 વર્ષ પહેલાં કરેલી છે। અને મેં પહેલાં તો મને પણ એવું લાગતું હતું કે આ એક ખાલી દિવાળીની સિઝન પૂરતો જ બિઝનેસ છે, પણ જ્યારે મેં આનું માર્કેટ કર્યું ત્યારે મને ખબર પડી કે આ તો બહુ મોટું માર્કેટ છે આનું, અને બિઝનેસમાં આગળ ઘણો એવો સ્કોપ છે આમાં। એટલે પછી મેં એ વિચારીને આ દીવા બનાવવાનો વિચાર કર્યો। કેટલા વર્ષથી આ કામગીરી આપ કરો છો, અને ખાસ કરીને આને દીવડા બનાવવા માટે જે કાચો માલ જોઈએ તે શું શું જરૂરી હોય છે ને ક્યાંથી આ આવે છે? હું છેલ્લા 11 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું, અને કાચા માલમાં આમાં સૌથી પહેલાં તો એક માટીની જરૂર પડે છે, એ મોરબીથી અમે મગાવીએ છીએ। એ ઉપરાંત એના મશીનરીને એ પણ બધું મોરબી, થાન, રાજકોટ બની જાય છે। અને આમાં મોલ્ડિંગ ઓઇલ, પછી ડીઝલ, એ પણ બધી વસ્તુ આ સાથે વપરાતી હોય છે। પેકિંગ માટે બોક્સ, દોરી, સેલોટેપ, એ બધી વસ્તુની જરૂરિયાત પડતી હોય છે। ખાસ કરીને દીવડા બનાવવા માટેની પ્રોસેસ કેટલા સમયની હોય છે ને કઈ રીતે આ બને છે? પ્રોસેસમાં જોઈએ તો સૌથી પહેલાં અમે માટી મગાવીએ છીએ અને માટીને મશીનમાં ક્રશ કરીએ છીએ, અને ક્રશ કર્યા પછી અમે પ્રેસ મશીન તોગલમાં એને અલગ અલગ ડાયમાં એનો શેપ આપીએ છીએ, અને પછી એને સુકવવાના હોય છે। એક દિવસ અમે પૂરા તડકામાં સુકવીએ છીએ, અને પૂરા સુકાઈ જાય પછી એને ભઠ્ઠીમાં પકાવવાની પ્રોસેસ હોય છે। ભઠ્ઠીમાં 2 દિવસ એને પાકતા થાય છે, અને પછી એને કાઢીને અમે કમ્પ્લીટ બોક્સ પેકિંગ કમ્પ્લીટ કરીને પછી સપ્લાય કરીએ છીએ। અહીં કુલ મળીને કેટલા મશીનરીનો ઉપયોગ થાય છે અને કયા કયા પ્રકારની મશીનરી છે? મારી પાસે અત્યારે ટોટલ 10 અલગ અલગ પ્રેસ છે। એમાં હાઇડ્રોલિક મશીનનો પણ સમાવેશ થાય છે, અને બીજા 8 થી 9 અમે તોગલ મશીન વાપરીએ છીએ, ને અલગ અલગ ડાયો બધી 50 થી 60 જાતની અમે વાપરીએ છીએ। કેટલા પ્રકારના અલગ અલગ, કેટલી સાઇઝના અને કેટલી ડિઝાઇનના આ દીવડાઓ બનતા હોય છે, ને જો કોઈ મોડિફાઈ કરવા માંગે તો એ પણ શક્ય છે ખરું? બનતા હોય છે? હા, જે પણ કોઈને બલ્કમાં ઓર્ડર હોય તો અમે એની ડિઝાઇન પ્રમાણે પણ એ દીવા અમે બનાવી આપીએ છીએ। અને અમે અત્યારે અહીંયા 60 અલગ અલગ વેરાયટીઝ તો બનાવીએ જ છીએ, અને 2.5 ઇંચથી લઈને 7 ઇંચ લગીના દીવા બધા બનાવીએ છીએ। આ જે દીવડા છે તે બનાવવા માટે ખાસ જે ફેક્ટરી, તમારું જે કારખાનું નાનું છે, ત્યાં કેટલા લોકોને સીધી રીતે ને આડકતરી રીતે રોજગારી મળતી હશે, અને કેટલા દેશના કેટલા વિભાગોમાં આનું માંગ અને વેચાણ થતું હોય છે? અમે અત્યારે અહીંયા બાળા ગામ નાનકડું છે, અને મારું યુનિટ પણ આમ જોઈએ તો નાનકડું છે, છતાં અમે અહીંયા 11 જણાનો સ્ટાફ છીએ અને સાથે કામ કરીએ છીએ। ને પછી માલ મોકલા પછી પણ આમાં અલગ અલગ પ્રોસેસ કરીને તો ઘણા સ્ટાફની જરૂર પડતી હોય છે। 50, 60, 100 લોકો પણ જરૂર પડે કે એનું પેઇન્ટિંગ કરવું, આ તે બીજા ડેકોરેશન વર્ક કરવામાં। અને સપ્લાય તો અમે MP, UP, મહારાષ્ટ્ર અને ગુજરાતના હરેક રાજ્યમાં જાય છે, અને ત્યાંથી એક્સપોર્ટ પણ બધો માલ એટલો જતો હોય છે। કુલ મળીને ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના કયા કયા શહેરોમાં હોય છે, અને કોઈ એક્સપોર્ટ પણ થાય છે આ દીવડાઓનું? હા, એક્સપોર્ટ પણ પુષ્કળ પ્રમાણમાં માલ થાય છે, અને ગુજરાતના હરેક રાજ્યમાં, ગુજરાતના હરેક સિટીમાં, અમદાવાદ, સુરત, વડોદરા, બધી જગ્યાએ સપ્લાય પણ આપણે કરીએ છીએ। અને સૌથી વધારે MP, UP, મહારાષ્ટ્રથી ને બધી જગ્યાએથી એક્સપોર્ટ પણ એટલું જ થાય છે। દિવાળીના પર્વ પર કોઈનું ઘર હોય કે કોઈ ધાર્મિક સ્થાન હોય, મંદિરો હોય કે કોઈ સંસ્થા હોય કે વેપારીઓની દુકાન હોય, તે તમામ જગ્યાએ દીવડા પ્રગટાવતા હોય છે। પરંતુ આ દીવડા કેવી રીતે બને છે તે સમગ્ર પ્રોસેસ આપણે જાણી। જામનગરના એક નાનકડા ગામમાં એક આ દીવડા બનવાની પ્રોસેસ થાય છે, ને જેના દીવડા ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં તેનું વેચાણ થતું હોય છે, તેની માંગ થતી હોય છે, ને કેટલાક વેપારીઓ દ્વારા તેને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા, ખબર ગુજરાત, બાળા, જામનગર।